નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીની જનસભા મળી હતી, જે સાંસદ મનસુખ વસાવાનું ગઢ મનાય છે। ત્યારે સભા સંબોધ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ આગામી દિવસોમાં જે પ્રતિસાદ તેમને મળી રહ્યો છે તે મુજબ આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ જીતવાનો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે। સાથે જ એટલે જ નહીં, અત્યારે તાજેતરમાં જ કોંગ્રેસમાં દિગ્ગજ આદિવાસી સમાજના નેતા મહેશ વસાવા જોડાયા છે, તેને લઈને પણ તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેમણે કહ્યું છે કે અલગ અલગ પાર્ટીઓમાં જઈને મહેશ વસાવા આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। સાથે જ તેમણે આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના ઇશારે મહેશ વસાવા કામ કરતા હોય ત્યાં સુધીના લગાવી દેતા ખળભળાહટ મચી ગયો છે। તેમણે કહ્યું કે જ્યારે બીટીપી પાર્ટી હતી ત્યારે જાણી જોઈને નબળો ઉમેદવાર છે તે ઊભા રાખવામાં આવ્યા, તેના જ લીધે આજે બીટીપી પાર્ટીની જે પરિસ્થિતિ થઈ તેઓ પણ ચૈતર વસાવા કહી રહ્યા છે કે જ્યારે તે આદિવાસી સમાજની આ પાર્ટી છે તે પ્રેરાઈને જોડાયા, પણ તેમને જ્યારે ચૂંટણી લડવાની ઈચ્છા થઈ પણ તેમને તક આપવામાં નથી આવી ને આ ઘટના બાદ તેમણે ગંભીર આક્ષેપો મહેશ વસાવા પર લગાવ્યા। એટલું જ નહીં, ત્યાં સુધી તેમણે કહ્યું કે પોતાના પિતા સામે જ ફોર્મ ભરીને આ ઊભા થઈ ગયા ભાજપના ઇશારે, ત્યારે મામલો ગરમાયો। પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા। બિરસા મુંડા પણ એમને બોલતા કર્યા છે। આવનારા દિવસોમાં લોકો જાગૃત થશે, આજ ભાજપના લોકો સ્ટેજ પરથી હબહબો બોલવાના છે। ચૈતરભાઈ, તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનની અંદર ભાજપ અને કોંગ્રેસ પણ છે, તો આપનો સીધો હરીફ કોણ રહેશે, ભાજપ કે કોંગ્રેસ? તમે ગુજરાતના હમણાં જે સર્વે આવ્યા છે જોયું હશે, આખા ગુજરાતમાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટીની છે, કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી। એટલે અમે સ્વતંત્ર લડવાવાળા લોકો છે, અમારી સીધી ટક્કર ભાજપના નેતાઓ સાથે છે। તમે ઘણા નેતાઓ ઘડીકમાં ભાજપમાં જાય છે, ઘડીકમાં એમઆઈએમમાં જાય છે, ઘડીકમાં કોંગ્રેસમાં જાય છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। એવા તમામ નેતાઓને આવનારા દિવસોમાં જનતા જાકારો આપવાની છે અને આ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતોમાં જીતવાની છે। મહેશભાઈ વસાવા, જે મહેશભાઈ વસાવા બીટીપી પાર્ટી બનાવી, અમારા જેવા બધા જ યુવાનો એમાં જોડાયા, અમને અમારા ભવિષ્ય એમાં બનાવવાનું અમને લાગ્યું કે ચાલો સમાજની પાર્ટી છે। જ્યારે લડવાનું આવ્યું તો ભાજપના ઇશારે ડેડિયાપાડામાં નબળો ઉમેદવાર હતો બહાદુરભાઈ કરીને, એને ટિકિટ આપી દીધી, 3000 મત મળ્યા। ઝઘડિયામાં ભાજપે એમને પ્રેશર કર્યું કે ભાજપે કીધું પૈસા મળી જશે, છોટુભાઈ વસાવા સામે પોતે ફોર્મ ભર્યું, પોતાના પિતા સામે ફોર્મ ભર્યું, વિચારો ને તમે। એટલે આજ મહેશભાઈ વસાવા ભાજપના કહેવાથી, મનસુખભાઈના કહેવાથી હવે કોંગ્રેસમાં જોડાયેલા છે, લોકોને ગેરમાર્ગે। એટલે જે વ્યક્તિ પોતાના પિતાના ના થાય એ કોના થવાના છે? એટલે અમે એવા લોકોના તો નામ પણ નથી લેતા અને જે અમારું પૂરું કરવાની વાત કરે છે, આજે તો ચૈતરભાઈ વસાવા સાથે હજારો લાખોની સંખ્યામાં યુવાનો જોડાયેલા છે ને અમારી પાસે શું છે તે પૂરું થઈ જવાનું? અમે તો ખુલ્લી કિતાબ છે, અમારી પાસે નથી ધન દોલત, નથી જમીનો, નથી પ્રોપર્ટી, એટલા માટે અમે સરકાર સામે લડીએ છીએ, વિધાનસભામાં પણ લડીએ છીએ અને ગ્રાઉન્ડ પર બી લડીએ છીએ। એટલે કહેવાનો મતલબ કે જનતાને જાગૃત કરવાનું કામ અમારું છે, નેતૃત્વ પૂરું પાડવાનું કામ અમારું છે, જે કરીએ છીએ અને આવનારા દિવસોમાં એ પરિવર્તન આવવાનું છે। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને, જે આકરા પાણીએ જોવા મળ્યા છે અને પોતાનો આક્રોશ તેમને ઠાલવ્યો છે અને જે રીતે ગંભીર સણસણતા આક્ષેપો તેમણે કર્યા છે મહેશ વસાવા સામે, તેને લઈને ફરી આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।